ન્યાય કરવાની, સત્ય માટે ઊભા રહેવાની સજા મળે છે। એક લાફો દીકરાને માર્યો હોય તો 100 ઘા માના દિલ પર વાગે છે। પ્લીઝ મોટી બા, ના બોલો। આ જ સત્ય છે સરગમ, એનાથી આપણે મોઢું ના ફેરવી શકીએ। મોટી બા, તમારી તબિયત સારી નથી, તમે પ્લીઝ આ બધું ભૂલી જાઓ અને આરામ કરો। તમારે તમારી દવા પણ લેવાની છે ને, તો દવા લઈ લો। નથી લેવી દવા મારે ધ્વનિત। હું જે આ બધું ભૂલી જાઉં છું ને, એ મને ગમે છે। આ મારી બીમારી મને સારી લાગવા લાગી છે। આ બેગ લઈને ક્યાંક જાઓ છો તમે? મોટી બા, હવે હું કોઈની તકલીફ વધારવા નથી માંગતી। એટલે સૌથી વધારે તકલીફ તો તમને જ પડી રહી છે ને મોટી બા। એક માં તરીકે ન્યાય કરવો, પોતાના દીકરાને સજા આપવી, એ કેટલું તકલીફ ભર્યું હશે ને હું બરાબર સમજી શકું છું। અને એટલે જ હું તમારા પર બોજ બનીને મારા અને મારા દીકરાના ન્યાય માટે તમને તકલીફ આપવા નથી માંગતી। એના કરતા તો એ જ સારું છે કે હું આ ઘર છોડીને જાઉં। અનસુયા, તે મારી આતરડી બાળી છે। હવે તો એ જ ઠીક છે કે તું આ ઘર છોડીને જાય। એક મિનિટ, કોઈ ક્યાંય નહીં જાય। જુઓ, મને નથી ખબર તમારા લગ્ન ભૂલમાં થયા, જાણ બહાર થયા કે કોઈને જાણ કરીને થયા। સમયનું સત્ય શું છે એ હું નથી જાણતી, પણ એટલું સત્ય જાણું છું, તમને કદાચ એમ થતું હશે કે પોખરાજને સજા આપી દીધી તો વાત પૂરી થઈ ગઈ, પણ તમને તમારો હક આપવાનું હું કેવી રીતે ભૂલી શકું? મોટી બા, હક એટલે? હા લચ્ચા બહુ, અયાનમાં ઝવેરી પરિવારનું લોહી છે અને અનસુયા પણ ઝવેરી પરિવારની વહુ છે। પોખરાજ સાથે તમારા લગ્ન થયા, પોખરાજના પત્ની છો તમે, આયાન તમારો દીકરો છે, આ જ સત્ય છે। અને એ હકથી તમે આ ઘર છોડીને ના જઈ શકો। આ ઘર ઉપર જેટલો હક લજ્જા વહુ અને ચિરાગનો છે, એટલો જ હક તમારો પણ છે। તમે આ ઘરના મોટા વહુ છો અને મારા ઘરની મોટી વહુ આ ઘરમાં જ રહેશે। મોટી બા એટલે હું નહીં, પણ અનસુયા છે આ મોટી બાની મોટી વહુ। ના લજ્જા બહુ, તમારી જે જગ્યા છે એ તો છે જ, પણ અનસુયા વહુને પણ આ ઘરમાં એમના ભાગનું માન સન્માન તો મળવું જોઈએ કે નહીં?